મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે। કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મયુરધ્વજ પણ એવા દાનેશ્વરી રાજા છે, સત્યનિષ્ઠ રાજા છે। એની કસોટી કરવા માટે કૃષ્ણ પરમાત્મા એ યુધિષ્ઠિર ને પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા। વેશ પલટો કરી નાખ્યો હતો, બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો। ત્યાં પહોંચ્યા અને યાચક વેશે ગયા પછી ભિક્ષાનદેહી બોલી અને માગણી કરે છે ભિક્ષાની। મયુરધ્વજ રાજા એ તો સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજા હતા, એટલે કે આપને જે કંઈ જોઈતું એ માગી લો। એ વખતે બ્રાહ્મણ વેશમાં રહેલા કૃષ્ણ ભગવાન કહે છે કે તારું જમણું અંગ કાપીને મને આપ। શું આપવાનું? જમણું અંગ આપવાનું, શરીરનું જમણું અંગ। એ પણ શરત શું કે તારી પત્ની અને તારો દીકરો એ બંને કરવત લઈને કાપે, પત્ની ને દીકરો બંને કરવત લઈને માથેથી કાપે અને જમણું અંગ આપવાનું। ત્રીજી શરત, તારી બે આંખો, તારી પત્નીની બે આંખો, તારા દીકરાની બે આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ અને આ રીતે દાન કરવાનું। આ શક્ય લાગે છે? જેવી આ વાત સાંભળી સેનાપતિ ઉભા થઈ ગયા, સૈનિકો ઉભા થઈ ગયા, કાઢો બ્રાહ્મણને, આવી કઈ માગણી હોતી હશે? રાજાને મારવા આવ્યો છે? રાજાજી બધાને ચૂપ કરે છે। એ કે ભલે, એણે આવી માગણી કરી છે અને પછી પોતે કહે છે કે કાં આવું મૂર્ખો માણસ માગે કાં ભગવાન માગે? આ મૂર્ખો તો નથી લાગતો, થોડોક બુદ્ધિશાળી લાગે છે। આજે ભગવાન મારા ત્યાં યાચક બનીને આવ્યા છે, એમના મનમાં એમ છે કે મારા જેવું કોઈને માગતા ના આવડે, આજે મારે બતાવી દેવું છે કે મારા જેવું કોઈને આપતાય ન આવડે અને આપી બતાવવું છે। મયુરધ્વજે સંકલ્પ કર્યો, પત્નીને વાત કરી, દીકરાને તૈયાર કર્યા, બંને તૈયાર થયા, કરવટ લાવવામાં આવી। હજુ લોકો સમજાવે છે કે મરી જશો। મયુરધ્વજ કે ભલે મરી જવાય, પણ આજે તો આપી બતાવવું છે। કરવત હાથમાં લીવડાવી મયુરધ્વજ પોતે બેઠા છે અને પત્નીને દીકરો કાપવાનો પ્રારંભ કરે છે। આપણને સેજ ટાંકણી અડી જાય ને કેટલી વેદના થાય છે। આ કરવતથી આખું મસ્તક કાપવાનું, શું વેદના નહીં થતી હોય? મયુરધ્વજના મસ્તક એક કાપી રહ્યા છે, લોહીની ધારા છૂટી, કેટલાક તો બેભાન જેવા થઈ ગયા, કેટલાક ત્યાંથી ભાગી ગયા કે આ દ્રશ્ય નહીં જોઈ શકાય। અને છેક ગળા સુધી કપાતા કપાતા આવ્યું અને કૃષ્ણ ભગવાન ત્યાંથી ઉપડ્યા। એ કે અમારે જવું છે, પણ ક્યાં જવું છે? આ લેવાનું નથી? એ કે ના, કે અમારે કામનું લાગે એવું રહ્યું નથી। કેમ કામનું લાગે એવું નહીં? એ કે અમારી શરતનો ભંગ થયો છે। શું થયું છે? એની એક આંખમાંથી આંસુનું ટીપું કેમ પડ્યું? અને મયુરધ્વજ રાજાને હજી જીવ હતો, બોલી શકતા હતા। મયુરધ્વજ ભગવાનને કહે છે, ભગવાન નજીક આવીને જરા જુઓ તો ખરા, કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે? કૃષ્ણ ભગવાને જોયું તો ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું। એ વખતે ભગવાન કહે છે તને વેદના થઈ, દુઃખ થયું, તારાથી સહન ન થયું એટલે તારી આંખમાંથી આંસુ નીકળ્યું। મયુરધ્વજ કહે છે પ્રભુ, મારી આ શરીરની વેદના જોઈને આંખમાંથી આંસુનું ટીપું નથી પડ્યું, પરંતુ મારી ડાબી આંખ આજે એટલે રડે છે। એ વિચાર કરે છે કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો, સાથે જન્મ પામ્યા, સાથે ઉછેર પામ્યા, પરંતુ પૂર્વ જન્મના મારા એવા કયા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે રડે છે। અને જમણી ભગવાનના કામમાં આવી ગઈ। મયુરધ્વજની તો એક આંખમાંથી આંસુનું ટીપું પડ્યું હતું, કૃષ્ણ ભગવાનની બંને આંખમાંથી આંસુ નીકળી ગયા। જો આ ભક્ત કહેવાય, જે ભગવાનને પણ કસોટીની અંદર પાછા પાડી શકે છે। દુઃખ તો આવે, પણ એ દુઃખ મુક્તિનો ઉપાય એ કઈ ભાગી છૂટવું, મરી જવું કઈ ઉપાય નથી।